જો તમે 15, 20 કે પછી 30 વર્ષથી એક હતું શાસન છે ભોગવ્યું હોય અને અચાનક જ્યારે સત્તા પરિવર્તન થાય એટલે સ્વાભાવિક છે કે તમારે તમારું પદ છે તે ગુમાવવું પડે અને ક્યાંક માણસ છે સૂનમૂન પણ બની જતો હોય છે, કારણ કે લગભગ લાંબા વર્ષોથી જો પોતાનું એક હતું શાસન ભોગવ્યું હોય અને અચાનક સત્તા પરિવર્તન આવે અને લોકો કોઈ બીજા પક્ષના લોકોને આવકારે તો સ્વાભાવિક છે કે તમને દુઃખ થવાનું છે. તમને જે હાર મળી છે એ તમે ક્યાંક સ્વીકારી નથી શકવાના. અને આવી જ કંઈક વાત છે એ પશ્ચિમ બંગાળના જે હાલના અત્યારના જે મુખ્યમંત્રી છે મમતા બેનર્જી તેમની સાથે થઈ છે. હાલના મુખ્યમંત્રી એટલા માટે કહી રહી છું કારણ કે હવે મમતા બેનર્જી પાસે એક જ દિવસનો સમય છે એ પણ સત્તા ભોગવવાનો. પણ સવાલ એ થઈ રહ્યો છે કે તેઓ હારી ગયા છે, હાર એમને સ્વીકાર્ય નથી અને તેઓ રાજીનામું આપવા માટે પણ તૈયાર નથી. જો રાજીનામું ન આપે તો પછી નવી સરકાર કઈ રીતે બને અને જો નવી સરકાર બનાવવા માટે હવે મમતા બેનર્જીને પદ ઉપરથી હટાવવા માટે હવે કોણ મહેનત કરી શકે કે કોની પાસે સત્તા છે, આખરે રાજ્યપાલ છે, આમાં વચ્ચે પડીને શું કરી શકે છે તેમની ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. પશ્ચિમ બંગાળની અંદર પરિણામ આપણે બધાએ જોયું કે 15 વર્ષનું જે મમતા બેનર્જીનું એક હતું શાસન હતું એ ભારતીય જનતા પાર્ટીએ ઉખેડીને ફેંકી દીધું. અહીંયા ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે જીત પણ હાંસલ કરી. પણ આ બધાની વચ્ચે મમતા બેનર્જી એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે હું રાજીનામું નહીં આપું, મને આ હાર છે સ્વીકાર્ય નથી. આ બધાની વચ્ચે સવાલ એ પણ થઈ રહ્યો હતો કે જો મમતા બેનર્જી છે રાજીનામું ન આપે તો પછી રાજ્યપાલ પાસે એવી કઈ સત્તા છે કે જે મમતા બેનર્જીને એવું કહી શકે કે તમારે આ પદ છોડવાનું છે કે પછી રાજ્યપાલ પોતાના હાથમાં આ બધું લઈ શકે. એમની જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલા એ સમજવાનું છે કે 15 વર્ષ સુધી જે સત્તા ભોગવી છે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એમને ક્યાંક હવે હારનો જે સ્વીકાર છે તે કરવા તૈયાર નથી, રાજીનામું આપવાનો ઇનકાર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે જો મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર ન હોય તો નવી સરકાર કેવી રીતે બનશે અને રાજ્યપાલ પાસે કઈ સત્તાઓ છે. પશ્ચિમ બંગાળમાં 15 વર્ષ પછી પણ સત્તા પરથી દૂર થતા ધુઆભુઆ થયેલા મમતા બેનર્જીએ પરિણામો જાહેર થયાના બીજા દિવસે એવું કહી દીધું કે હું રાજીનામું નહીં આપું. આ પરિણામ જનાદેશ નથી પણ કાવતરું છે. તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચ, કેન્દ્રીય સુરક્ષા દળો, ન્યાયતંત્ર પર ભાજપ માટે કામ કરવાના આક્ષેપ કર્યા હતા. મમતાએ એવું પણ કહી દીધું છે કે તેઓ આ સંઘર્ષને રસ્તા પર લઈ જશે. તેમને ઇન્ડિયા ગઠબંધનનું મજબૂત સમર્થન છે. આ સાથે મમતાએ પણ વાત સ્પષ્ટ કરી છે કે આ સંઘર્ષ લાંબો ચાલશે. ભારતીય સંસદીય ચૂંટણીના ઇતિહાસમાં પહેલી વખત કોઈ મુખ્યમંત્રીએ ચૂંટણીમાં પરાજય પછી રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો છે. આ સ્થિતિ બંધારણીય કટોકટી ઊભી કરે તેવી પણ આશંકા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના ઐતિહાસિક વિજય પછી તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા. જોકે બંધારણીય સર્વેલન્સ માટે નિષ્ણાંતોનું એવું માનવું છે કે ચૂંટણીમાં પરાજય પછી કોઈ મુખ્યમંત્રી રાજીનામું આપવાનો ઇનકાર કરે તો બંધારણમાં રાજ્યપાલ પાસે તેમને પદ પરથી હટાવવાનો વિશેષ અધિકાર છે. બંગાળમાં વિજય મેળવી ભાજપ સત્તાની દાવેદારી કરવાની તૈયારી કરી રહ્યો છે. આવા સમયે કોઈ મુખ્યમંત્રી ચૂંટણીમાં પરાજય સ્વીકારવાનો ઇનકાર કરી રાજીનામું આપવાનો ઇનકાર કરે તેવી કલ્પના કોઈએ નહીં કરી હોય. પણ અહીંયા પશ્ચિમ બંગાળમાં આવું બન્યું છે. પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓના 34 વર્ષના શાસન પછી 2011માં પણ જ્યારે ચૂંટણીમાં પરાજય થયો હતો તત્કાલીન મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનો એમણે પણ પોતાની હાર સ્વીકારી હતી, રાજીનામું આપી દેવાની વાત કરી હતી અને એ સમયે તેઓ રાજભવન જઈ જ્યારે એ સમયના રાજ્યપાલ ગોપાલ કૃષ્ણ ગાંધી હતા તેમણે પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. પરંતુ અહીંયા મમતા બેનર્જી છે પોતાની વાત ઉપર અડગ છે કે હું મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપું. પણ આ બધાની વચ્ચે નવા મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરે તે પહેલા મમતાએ રાજીનામું આપવું જ પડે. એક રાજ્યમાં 2 મુખ્યમંત્રી ન હોઈ શકે, પણ જો મમતા બેનર્જી મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપવાનો નિર્ણય કરેલો છે એમના ઉપર અડગ રહે તો રાજ્યપાલ પાસે કલમ 164 હેઠળ તેમને પદ પરથી હટાવવાનો અને રાજ્યમાં નવા મુખ્યમંત્રીની નિમણૂક કરવા તથા તેમને શપથ વિધાનસભામાં લેવડાવવાનો વિશેષ અધિકાર છે. એક વખત તેમની વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય એટલે સરકારની વિદાય થવી જ જોઈએ. મમતા સરકારનો કાર્યકાળ 7 મે પૂરો થાય છે એટલે તેઓ રાજીનામું ના આપે તો પણ આપમેળે તેમનું મંત્રીમંડળ છે રદ થઈ જશે. આ સ્થિતિમાં રાજ્યપાલને તેમને પદ પરથી હટાવવાની પણ જરૂર નહીં રહે. જો મુખ્યમંત્રી ચૂંટણીમાં હાર્યા એ પછી પણ રાજીનામું આપવાનો ઇનકાર કરે તો રાજ્યપાલ પાસે વિશેષ સત્તાઓ હોય છે. રાજ્યપાલ હારેલા મુખ્યમંત્રી પાસે રાજીનામું માંગી શકે છે અને જો તેઓ ના પાડે તો તેમને પદ પરથી બરતરફ કરી શકે છે. કલમ 164 હેઠળ રાજ્યપાલને નવા મુખ્યમંત્રી નિયુક્ત કરવાની અને શપથ લેવડાવવાની સત્તા છે. રાજ્યપાલ બહુમતી ધરાવતા પક્ષના નેતાને સરકાર બનાવવા માટે આમંત્રણ પણ આપી શકે છે.
જો કોઈ ગંભીર બંધારણીય ઇમરજન્સી ઊભી થાય તો રાજ્યપાલ કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ પણ કરી શકે છે. જો કે સ્પષ્ટ જનાદેશ હોવાથી આની જરૂર નથી પડતી, પણ હવે નિયમ મુજબ 7 મે 2026 રોજ 17મી બંગાળ વિધાનસભાનો કાર્યકાળ છે પૂરો થવાનો છે. એટલે કે આવતીકાલે મમતા બેનર્જીના મંત્રીમંડળનો બંગાળમાં છેલ્લો દિવસ છે. 8 મે સદન ભંગ થઈ જશે, જેના કારણે તમામ ધારાસભ્યોનું સભ્યપદ છે આપોઆપ રદ થઈ જશે. વિધાનસભા ભંગ થયા પછી મમતા બેનર્જી સત્તાવાર રીતે મુખ્યમંત્રી નહીં રહે, કારણ કે નવી સરકારની રચના માટે નવા મુખ્યમંત્રીની પસંદગી હવે ફરજિયાત છે. પણ મમતા બેનર્જી સમજવા તૈયાર નથી અને સત્તાનો મોહ છૂટતો નથી, એટલે એવું પણ કહી રહ્યા છે કે મારે શા માટે રાજીનામું આપવું જોઈએ. હું હારી નથી, હું મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપું અને રાજભવન નહીં જાઉં. તેમણે ચૂંટણી પ્રક્રિયા, મતગણતરી અને કેન્દ્રીય એજન્સીઓની ભૂમિકા ઉપર પણ ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. મમતા દીદીએ એવો પણ દાવો કર્યો કે આ ચૂંટણીમાં તેમની સીધી લડાઈ ચૂંટણી પંચ સામે હતી. ચૂંટણી અધિકારીઓ એકતરફી કામ કર્યું છે. 90 થી 95% મતદાન સામે મમતાએ સવાલ ઉઠાવ્યા છે અને કહી દીધું છે કે તેમને ન્યાયતંત્ર તરફથી પણ ન્યાય નથી મળ્યો અને આખું વહીવટી તંત્ર તેમના વિરુદ્ધ કામ કરી રહ્યું છે. પણ હવે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી મમતા બેનર્જી રાજીનામું આપે કે ન આપે, પરંતુ બંધારણીય રીતે તેઓ હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રહી શકશે નહીં અને રાજ્યપાલ ટૂંક સમયમાં જ નવા મુખ્યમંત્રીની નિમણૂક કરી દેશે. એટલે કે મુખ્યમંત્રી પદેથી ભલે મમતા બેનર્જીને રાજીનામું ન આપવું હોય, પરંતુ હવે 2 દિવસ પછી આપોઆપ એમનું જે આખું માળખું છે તે વિખેરાઈ જશે, કારણ કે એમનો દિવસ છે 8 મે પૂરો થઈ જાય છે. એટલે કે આવતીકાલનો દિવસ મમતા બેનર્જી માટે ભારે છે, કારણ કે છેલ્લો દિવસ છે કામ કરવાનો. જો રાજીનામું નહીં આપે તો પછી રાજ્યપાલ પણ હવે એક્શન લઈ લેશે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.